હિમાચલ પ્રદેશના પ્રસિદ્ધ પર્યટન સ્થળ મનાલી અને તેની આસપાસના ઊંચાઈવાળા પહાડી વિસ્તારોમાં સિઝનની તાજી હિમવર્ષા થતાં સમગ્ર પંથક સફેદ ચાદરમાં લપેટાયો છે. રોહતાંગ પાસ, અટલ ટનલ અને સોલાંગ વેલી સહિતના વિસ્તારોમાં થયેલા હિમપાતને કારણે તાપમાનમાં ધરખમ ઘટાડો નોંધાયો છે અને ઠંડીનું જોર વધ્યું છે. શિખરો પર હિમવર્ષાના સમાચાર મળતા જ દેશભરમાંથી પ્રવાસીઓ કુદરતી સૌંદર્યનો આનંદ માણવા મનાલી તરફ ઉમટી પડ્યા છે, જેના કારણે સ્થાનિક હોટલ ઉદ્યોગ અને પર્યટન ક્ષેત્રે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હિમવર્ષાને પગલે પ્રવાસીઓની ભારે ભીડને ધ્યાને રાખીને સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા સુરક્ષાના કડક પગલાં લેવામાં આવ્યા છે. અટલ ટનલ અને તેની આસપાસના રસ્તાઓ પર બરફ જમા થવાને કારણે વાહનોની અવરજવર માટે વિશેષ માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. પ્રવાસીઓ બરફમાં સ્કીઇંગ અને સ્લેજિંગ જેવી પ્રવૃત્તિઓની મજા માણી રહ્યા છે. વહીવટીતંત્રએ પ્રવાસીઓને ઊંચાઈવાળા વિસ્તારોમાં જતા સમયે સાવચેતી રાખવા અને લપસણા રસ્તાઓ પર વાહન ધીમે ચલાવવા અપીલ કરી છે. હિમવર્ષાના કારણે સ્થાનિકોના જનજીવન પર પણ અસર પડી છે, પરંતુ પર્યટન વ્યવસાયમાં તેજી આવતા વેપારીઓમાં ખુશીનો માહોલ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 24થી 48 કલાક દરમિયાન હિમાચલ પ્રદેશના અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ હિમવર્ષા ચાલુ રહેવાની સંભાવના છે. મનાલી ઉપરાંત શિમલા અને લાહૌલ સ્પીતિ જિલ્લામાં પણ બરફવર્ષાની આગાહી કરવામાં આવી છે. પ્રવાસીઓની સુરક્ષા માટે ઠેર ઠેર પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે અને ઇમરજન્સી સેવાઓને સજ્જ રાખવામાં આવી છે. બરફથી લદાયેલા પહાડો અને દેવદારના વૃક્ષોનું અદ્ભુત દ્રશ્ય જોઈ પ્રવાસીઓ અભિભૂત થયા છે, જેના કારણે મનાલીના બજારોમાં પણ ભારે ચહેલપહેલ જોવા મળી રહી છે.